મિત્રો ફરીવાર સ્વાગત છે અમારી આ સાહિત્ય સ્ટોરી ચેનલમાં। આજની જે વાર્તા હું તમને સંભળાવવા જઈ રહ્યો છું તે ખૂબ જ જ્ઞાનની છે। જે લોકો આ કહાનીને ધ્યાનથી સાંભળે છે એમના ઘરમાં ક્યારેય ઝઘડા કે લડાઈ નહીં થાય। એમના ઘરમાં હંમેશા સુખ અને શાંતિ જળવાઈ રહે છે। એમના ઘરમાં લક્ષ્મી માતાનો વાસ કાયમ રહેશે। મિત્રો, તમે સાંભળ્યું હશે કે જેના ઘરમાં રોજ કજિયા થાય એ ઘરમાં ક્યારેય સુધારો થતો નથી। એ ઘરમાં લક્ષ્મી માતા પણ આઘી ખસી જાય છે અને જેના ઘરમાં શાંતિ હોય એના ઘરમાં માતા લક્ષ્મીનો પણ વાસ થાય છે। આ વાર્તા સાંભળ્યા પછી કોઈને પણ ઘરમાં કજિયા ના કરવા જોઈએ। જ્યાં ઝઘડા થાય ત્યાં લક્ષ્મીનો વાસ થતો નથી, ત્યાં ગરીબનો વાસ થાય છે, ગરીબીનો વાસ થાય છે। આ વાર્તા તમારા જીવનમાં ઘણી બધી શીખમણ આપશે, માટે આ વાર્તા અંત સુધી જરૂર સાંભળજો અને માતા લક્ષ્મીનો તમારા ઘરમાં 100% વાસ થશે। તો ચાલો વાત કરીએ એક મોર અને ઢેલડી જે આ જંગલમાં રહેતો હતો। આ વાર્તા તમે સાંભળવા તૈયાર થાવશો એ પહેલાં અમારી સાહિત્ય સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી આવી જ્ઞાનની વાતો તમારા સુધી પહોંચી શકે। તો ચાલો દર્શક મિત્રો, હવે વાર્તાની શરૂઆત કરીએ છીએ। એક જંગલમાં મોર અને ઢેલડી રહેતા હતા। મોર અને ઢેલડી સુખ શાંતિથી આ જંગલમાં જીવન જીવી રહ્યા હતા। એક દિવસ મોર ઢેલડીને કહે, હે પ્રિયતમ। ઢેલડી મોરને કહે, હે પ્રિયતમ, આપણે હવે બીજી જગ્યાએ ચાલો જઈએ। આપણે ત્યાં જવું જોઈએ જ્યાં આપણા જેવા ઘણા મોર ને ઢેલડી રહેતા હોય। ત્યારે મોર કહે, ત્યાં જઈશું તો લડાઈ ઝઘડા થશે। આપણે આ જંગલમાં કેવા શાંતિથી રહીએ છીએ, આપણે ત્યાં જવાની શું જરૂર છે? ઢેલડીની જીદ આગળ મોરનું કંઈ ચાલ્યું નહીં અને એ તો બેઉ જણા ચાલ્યા એક નાનકડા નગરમાં જાય છે। એ નગરનો રાજા પશુ પક્ષીઓની ભાષા ખૂબ જ સરળતાથી સમજતો હતો। એ રાજાએ એવા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો કે જીવજંતુ, પ્રાણીઓ, પક્ષીઓની ભાષા એ સમજી શકતો હતો। આ રાજા બધા જ જીવોની ભાષા સમજી શકતો, દરેકના અવાજને તે પારખી લેતો, એ શું કહેવા માગે છે અને સમજી જતો। મોર અને ઢેલડી આ રાજાના નગરમાં આવીને રહેવા લાગે છે। એક દિવસની વાત છે, રાજા પોતાની રાણીને કહે છે કે રાણી, મને ખૂબ જ ભૂખ લાગી છે, તમે મને ભોજન ખવડાવી દો। આ રાજાની રાણી 32 જાતના ભોજન બનાવી એક હાથમાં પાણીનો લોટો અને બીજા હાથમાં ભોજનની થાળી લઈ રાજા જોડે પહોંચી જાય છે। રાણી જ્યારે રાજાની પાસે થાળી મૂકે છે ભોજનની, ત્યારે તેમાંથી કેટલાક દાણા ભાતના નીચે પડી જાય છે અને ત્યાં કેટલીક કીડીઓ ફરી રહી હતી। ત્યારે એક કીડી એક ભાતનો દાણો લઈ જવા આગળ વધે છે। રાજા બેઠો બેઠો આ બધું એક ધ્યાનથી જોતો હતો। ત્યારે એક કીડી પાસે બીજી કીડી આવે છે અને કહે છે, આ ભાતનો દાણો મને આપી દે અને પાછી જા। પેલા રાજાની થાળીમાંથી બીજો ભાતનો દાણો લઈ આય। એમની વાતો તે પેલો રાજા સાંભળી રહ્યો હતો, કેમ કે રાજા કીડીની ભાષા સમજી શકતો હતો। ત્યારે નાની કીડી મોટી કીડીને કહે, ના, હું નહીં જાઉં,
જો રાજાને ખબર પડી જાય તો મને મારી નાખે. રાજાને ખબર નહીં પડે અને તું જા. પેલી કીડી મહેનત તો કરે છે પણ અડધા રસ્તા વચ્ચેથી પાછી આવી જાય છે. ના, હું નહીં જાઉં. રાજાને ખબર પડે તો મને મારી નાખે. ત્યારે રાજા તે કીડી સામે જોઈ રહ્યો હોય છે. કીડીને પણ ખબર પડી જાય છે કે રાજા આપણી બંનેની વાતો ધ્યાનથી સાંભળી રહ્યો છે. મોટી કીડી કહે, જો રાજા આપણી વાતને સમજી રહ્યો છે તો રાજાએ આપણી વાતો સાંભળી લીધી છે. કીડી કહે, જો આપણી વાત રાજાએ સાંભળી લીધી હશે અને જો બીજાને કહેશે તો આ વાત રાજા કરશે બીજાને તો રાજા પોતે પથ્થરનો બની જશે. કીડીની વાતો સાંભળી રાજા હસવા લાગે છે. જેવા રાજા હસવા લાગે છે એવા તરત જ સામેથી પોતાની રાણી રસોડામાંથી બહાર આવે છે અને રાજાને હસતો નજરે જુએ છે. રાણીને એવું લાગ્યું કે મારાથી કંઈક ભૂલ થઈ ગઈ હશે એટલે સ્વામી હસી રહ્યા છે. રાણી પોતાના સ્વામી પાસે આવે છે અને કહે છે, હે નાથ, શું મારાથી કોઈ ભૂલ થઈ છે? શું મારાથી કોઈ પાપ થઈ ગયું છે? કેમ તમે આટલા જોરથી હસી રહ્યા છો? આ ઘટના રૂબરૂ રાજાના મહેલમાંથી મોર અને ઢેલડી સામે તાકી જોઈ રહ્યા હોય છે. આ બાજુ રાજા કહે રાણીને, કોઈ કારણ નથી, મને તો એમ જ હસવાનું આવી ગયું. હવે રાણી તો જીદ કરવા લાગે છે, તમારે મને કહેવું પડશે, તમે કેમ હસી રહ્યા છો? રાજા વારંવાર ના પાડવા છતાં ના પાડે છે, કેમ કે રાજાને ખબર હતી કે કીડીવાળી વાત જો કોઈને કહેવી નહીં અને જો કીધી વાત તો પોતે રાજા પથ્થરનો બની જશે. બીજી બાજુ રાણી પણ જીદ પર અડગ હતી, તમારે મને કહેવું જ પડશે, કેમ તમે હસી રહ્યા હતા? હવે તો રાજા પોતે ધર્મ સંકટમાં ફસાઈ જાય છે. રાજા વિચાર કરે છે કે જો વાત કરીશ તો હું પથ્થરનો બની જઈશ અને જો રાણીને વાત નહીં કરું તો રાણી ઉપરનો વિશ્વાસ ઉઠી જશે. રાણી ખૂબ જ જીદ કરે છે. આ ઘટના દૂર બેઠેલા મોર અને ઢેલડી જોવે છે અને વિચારે છે કે રાજા અને રાણી વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. એમણે પણ એ જાણવાની ખૂબ જિજ્ઞાસા જાગી. મિત્રો, કહેવાય છે કે શ્રીહઠ અને બાળહઠ ખૂબ જ અઘરી હોય છે. આ બંને હઠથી હંમેશા સાચવીને રહેવું જોઈએ. રાણીના શ્રીહઠના કારણે રાજાને નમવું પડે છે અને રાજા રાણીને કહે છે કે ઠીક છે, જો હું આ વાત તમને કરીશ તો પછી પાછળથી તમારે રાણી પસ્તાવાનો વારો આવશે. રાણી કહે, હમણાં તો તમે કહી રહ્યા હતા કે હું વગર કારણે હસી રહ્યો છું અને હવે કહું છો કે મારે પસ્તાવવું પડશે. રાણી કહે, જરૂર કોઈ મોટી વાત લાગે છે અને રાણી તો વધારે જીદ કરવા લાગી. ત્યારે રાજા કહે છે, ઠીક છે, જો તમે નથી માનતા તો ચાલો આપણે જંગલમાં જઈએ અને જંગલમાં હું આ વાત તમને જણાવીશ. રાજા રાણી રથમાં બેસી જંગલમાં જવા નીકળે છે. મોર અને ઢેલડી પણ ઉડતા ઉડતા તેમની પાછળ જાય છે. રાજા રાણી તો ઘનઘોર જંગલમાં આવી જાય અને મોર અને ઢેલડી પણ એ જંગલમાં આવી જાય છે અને દૂરથી રાજા રાણીને જોવા લાગે છે અને રાજા રાણીને પેલી વાત સંભળાવવા લાગે છે. જેમ જેમ કીડીવાળી વાત કરતા ગયા રાજા,
તેમ તેમ રાજાનું ધીરે ધીરે શરીર પથ્થરનું બનવા લાગ્યું. જેવી વાત અડધી રાણીને સંભળાવી ત્યારે રાજા પણ અડધો પથ્થરનો થઈ ગયો. રાજા કહે, હે રાણી, હું ધીરે ધીરે પથ્થરનો બની રહ્યો છું. તું પાછળથી ખૂબ પછતાઈશ. ત્યારે રાણી કહે, જે સ્વામી, હવે થોડીક જ વાત બાકી છે, એટલી પણ મને સંભળાવી દો. આ બાજુ મોર અને ઢેલડી આ બધું જોયા કરે છે અને રાજા બધી જ વાત સંભળાવી દે છે અને પછી રાજા પોતે સંપૂર્ણ રીતે પથ્થરના રૂપમાં બદલાઈ જાય છે. રાણીની આ જીદને કારણે રાજા તો પથ્થરના થઈ ગયા અને જોર જોરથી રાણી રડવા લાગે છે. રાણી આ પથ્થરને હલાવે છે પણ આ પથ્થર હલતો નથી. રાણી તો માથું પકડીને ખૂબ જ રડવા લાગે. આ ઘટના મોર અને એક ઢેલડી બેઠા બેઠા જોઈ રહ્યા હતા. રાણીનું રુદન જોઈ મોર અને ઢેલડીને દયા આવી અને જાય છે. મોર પોતાની ઢેલડીને કહે, આ હોય છે શ્રીહઠ. આ જંગલમાં કેવા આપણે શાંતિથી રહેતા હતા. ચાલો, આ રાણી દુઃખમાં છે, તેને આપણે મદદ કરીએ. વધારે તો મદદ ના કરી શકીએ પણ ઓછામાં ઓછી ધીરજ તો આપી શકીએ ને. આવું વિચારી મોર અને ઢેલડી રાણી પાસે જાય છે અને કહે છે, રાણી સાહેબા, જે થયું તે બહુ ખોટું થયું, પણ તમે હવે ધીરજ રાખો, પોતાને સંભાળો. તમારી પાછળ આખું રાજ્ય છે. રાજા તો હવે પથ્થરના બની ગયા છે. હવે તમારી રાજ્યની જવાબદારી છે. રાજ્યનો ભાર તમારે ઉઠાવવાનો છે. રાણી મોર અને ઢેલડીની વાત સાંભળ્યા પછી કહે છે કે મારું જીવન બરબાદ થઈ ગયું છે. હવે મારો સંસાર વિખરાઈ ગયો, ઉજળી ગયો છે, કેમ કે મારા સ્વામી પથ્થરના બની ગયા છે. હવે શું કરવું? રાણીની આ વાત સાંભળી ઢેલડીના મોઢામાંથી એવું નીકળી જાય છે કે રાજા પથ્થરના કેવી રીતે બની ગયા? રાજા તો માણસ હતા અને સારા ગુણવાન એવા રાજા હતા, પણ તે પથ્થરના કેવી રીતે બની ગયા? રાણી એ જ વાત કહેવા લાગે છે કે કીડીવાળી વાત રાજાએ કીધી હતી તે રાણી એ જ વાત મોર અને ઢેલડીને કહેવા લાગે છે અને રાણી પણ ધીરે ધીરે પથ્થરની બની જાય છે. રાણી જ્યારે પથ્થરની બની જાય છે અને રાજા તો પહેલેથી જ પથ્થરના બની ગયેલા હતા. જ્યારે બંને પથ્થરના બની ગયા ત્યારે બીજી બાજુ મોર અને ઢેલડી ખૂબ જ દુઃખી થાય છે. અને મિત્રો, આજના આ સમાજમાં લોકો પણ જીદ કરે છે અને પછી પછતાવાનો એમને વારો આવે છે. મારી બેન, દીકરીઓ, માતાઓ, વડીલો આ વાર્તા સાંભળે છે તેને બે હાથ જોડીને નિવેદન કે કોઈ પોતપોતાના કર્મ કંકાસ કજિયો કે કોઈ હઠ ના કરવી, ન કે પાછળથી પછતાવાનો વારો આવે. માટે કોઈ પણ વસ્તુ માટે જીદ ના કરવી જોઈએ. જીવનમાં સુખી થવા માટે પત્નીએ પતિ પાસે અને પતિએ પત્ની પાસે કોઈ ખોટી જીદ પકડી ના રાખવી જોઈએ, જેથી પછતાવવું પડે. જ્યારે જીદ ઊભી થાય ત્યારે સમજવું કે ઘરમાં ઝઘડા થવા લાગે. લક્ષ્મી માતાનો ધીરે ધીરે વાસ ઘટવા માંડે અને પોતાનું ઘર ગરીબી તરફ ધકેલાય. ઘરના કોઈ પણ માણસને કોઈ પણ જીદ ના કરવી જોઈએ, ન કે પછતાવાનો વારો આવશે. મિત્રો, મને આશા છે કે આ વાર્તા દ્વારા તમને ઘણું બધું શીખવા મળ્યું છે. ભગવાન તમને કાયમ સુખમય જીવન બનાવે એવી ભગવાન પાસે આશા રાખીએ છીએ. સૌને જય માતાજી.